યુટ્યુબ પર ફરીથી મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને અમારો વ્લોગ ગમે તો લાઈક કરતા રહેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને અત્યારે તમે વહેલા જાગી જાય, શનિવાર છે એટલે અંકોની સાઈડ આપણે અસાઇનમેન્ટ પડ્યા છે અને અંકોની સાઈડ જો આપણે રામ નામ લખતા હતા, જો રામ નામ લખતા હતા. તો અત્યારે આપણે મઠે દર્શન કરવા જઈએ છીએ, તો વ્લોગમાં બન્યા રહીજો, તમને મઠે જઈને બતાવું. મઠે પહોંચી જશે, જો તમે પણ દર્શન કરી લો શિવહરી માતાજીના, હું પણ દર્શન કરી લઉં. અને અંકોની સાઈડ જો આપણે મેરડીમાં છે, અંકોની સાઈડ મેરડીમાં, તો તમે પણ દર્શન કરી લેજો. તો ચાલો આપણે દર્શન કરી લીધા છે, તો ફટાફટ આપણે કરી દઈએ. ઘરે પહોંચી જાય છે ને હવે સીધા બે જેવી રામ નામ લખવા. ફટાફટ આપણે રામ નામ લખી, જેટલા લખાય એટલે પછી ચા નાસ્તો કરવો જોઈએ. આપણે રામ નામ લખી નાખ્યું છે, કેટલું નામ લખ્યું તમને બતાવું હમણાં. અને અંકોની સાઈડ જો, અંકોની સાઈડ આપણે સાહિલભાઈ આવી ગયા છે, જો ગયા અમે છીએ. નિશાળથી રજા પડી ગયા, આજે તો શનિવાર, કાલે રવિવાર. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, અમને શક્તિભાઈ આવશે બતાવજો. અને જો અત્યારે દિવસ ઉગી ગયો છે, જો દિવસ ઉગી ગયો છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. જો એટલા નામ લખ્યા હતા આપણે 15,660. તમે બધા પણ લખજો રામ નામ અને કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. હું પણ દરરોજ નામ લખું છું, તમે પણ લખજો બધા. મેં જો આખી ચોપડી પૂરી કરી નાખી, જો છેલ્લું પત્તું આવી ગયું છે. બધા દિવસના રવિવાર આવે એટલે આપણે આ ચોપડી પૂરી કરી નાખીને કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. જમીન વીઆઈસી પતંગ સગાવો છો, શક્તિભાઈની પતંગ સગા. કેમ છો શક્તિભાઈ? મજા આવે. મજા ભાઈ, એટલો પતંગ ડમી ગયો છે. અંકુની સાઈડ સાહિલભાઈ ઉભા. કેમ સાહિલભાઈ? જો સાહિલભાઈ સાહેબ પતંગ સગાઈ કન્ટિન્યુ હમણાં ખેતર જવાના છીએ. તો આપણે વજન કાંટે પહોંચી જાય છે. જો ઓલા આપણે પિકઅપ રહ્યું, પિકઅપ દેખાતું અહીંયા છે. આપણે વજન કાંટો અહીંયા જવાનું છે આપણે. અંકુની સાઈડ શક્તિભાઈની ઉભા છે, જો અંકુની સાઈડ છે મારો ભાઈબંધ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે જો વજન કાંટા પહોંચી જતા જોવાના. આપણે આ પિકઅપ છે, વજન કરાવી નાખ્યો છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો કરે છે ખેતર પગી જશે ને. જો આપણે અત્યારે ટ્રેક્ટર ઉપર બેઠા જો, અંકોની સાઈડ શક્તિભાઈ બેઠા, અંકોની સાઈડ સાહિલભાઈ બેઠા. અને અંકોની સાઈડ આપણે જો પૂળા કરી નાખ્યા છે, જો આમથી આમ અને અહીંથી હતું. તો જો નાના નાના પૂળા વાળ્યા, જો એવડા વાળ્યા છે. અને અંકોની સાઈડ જો તને ઊભો થઈને બતાવું, જો કેવું સરસ મજાનું ખેતર દેખાય છે, જો. અને આમ મેં મારા બાની જો લાણો લેશે અને શક્તિભાઈ જો, અને આમાં અહીંયા ઊભા છે. અહીંયા હજી ઉપર જવું તો વાર ન લાગે. જો શક્તિભાઈ ઊભા રહી ગયા છે. અને કેવો વ્યૂ આવો કોમેન્ટમાં કહેવાનું. તો કન્ટિન્યુ વિડીયો બન્યા રહીજો. ટ્રેક્ટરમાંથી આપણે હેઠા ઉતરી ગયા છે. જો શક્તિભાઈ પાર્કિંગ કરી લીધું છે, કેમ કે આપણે અહીંયા થોડીક અહીંયા રેલ બનાવી હતી. કેવું મસ્ત સરસ મજાનું છે, જો અહીંયા સરસ મજાનું છે. એટલે આપણે અહીંયા રીલ બનાવી હતી, તો આપણે થોડાક સિનેમેટિક શોટ લઈ લઈએ. તમે જોવાનું ભૂલતા નહીં. તો અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સિનેમેટિક શોટ લઈ લીધા, તો તમે પણ જોવાનું ભૂલતા નહીં. અને આપણે જો સાહિલભાઈ ક્યાં ચડાવી, નાયકોની સાઈડ શક્તિભાઈ ઊભા છે. ને જોવા કેવું લાગે અહીંથી. અને આપણે સામે છે હાઈવે, જો. તો કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો. આપણે ટ્રેક્ટર પાછું મારી લીધું હતું, અહીંયાથી અહીંયા લઈ લીધું છે. અને જો પૂળા વાળી દીધા છે. શક્તિભાઈ અહીંયા બેઠા છે, અંકુર સાહિલભાઈ છે. હાઠો ખાય ગાંડા જેવા હાઠો ગાય છે. તો કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો. ખેતરની બહાર આપણે ટ્રેક્ટર કાઢી લીધું છે. અને આપણે અંકોની સાઈડ જો ગાંઠ ઉતારી લીધી છે. અને અંકોની સાઈડ આપણે જો તને બતાવો, અંકોની સાઈડ શક્તિભાઈ છે, જો અહીંયા બધા લાણો તો હોય છે, જો તલાવ છે. એટલે તો કન્ટિન્યુ વિડીયો બનાવી જો આપણે ઘરે પગી જશે. જો સાંજ પડી ગઈ છે અને જમીન વી આવીશું. આજનો વિડીયો અહીંયા પૂરો થાય. કેવો લાગે કમેન્ટમાં તમને ભૂલતા નહીં. આવા દરરોજ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.